ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 12 ગુરુવાર. નિરંજન અતિ આનંદથી નાચી કૂદી બોલવા માંડ્યો. વાહ રે દેવા વાહ, શું તારી લીલા છે! તું પોતે સ્વતંત્ર છે. પડદા પાછળ રહીને ભલભલાના ખરા પાસા તું નાખે છે. અજ્ઞાની તો એમ સમજે છે કે તું તો કંઈ કશું જાણતોય નથી અને કંઈ કશું કરતોય નથી. વાહ દેવા વાહ, તારી આ નટકટ લીલાને કોણ પામી શકે? જ્યાં દેવાથી દેવો જો મૂક થઈ જતા હોય તો પામર મનુષ્યની વાત ક્યાં રહી? ક્યાં આયુરાજાનો નિસંતાન યોગ? ક્યાં શ્રી દત્તકૃપા? ક્યાં ઇન્દુમતીના ગર્ભે નિવાસ કરાવો? ક્યાં કૃપા પ્રસાદ ફળ? ક્યાં દિવ્ય ગર્ભનું આવાહન? ક્યાં સ્વર્ગલોકનો દેવોત્સવ? ક્યાં શિવકન્યાનો શાપ? ક્યાં ચારણોની લીલાગાનમાં હુંડાસુરના વધની વાત? ને તેમાંય ક્યાં હુંડની દીકરીને કાને પડતા પોતાના પિતાના નાશના અશુભ સમાચાર? ને તેમાંય ક્યાં હુંડ દૈત્યનો ગર્વ? ક્યાં ઇન્દુમતીની પ્રસૃતિની વેદના? ક્યાં હુંડ દૈત્યની માયાવી મોહિની શક્તિની અગાધ લીલા? ક્યાં શ્રી દત્ત ભગવાને પણ માયાવી શક્તિને માટે એનો સાથ? ક્યાં દૈત્યનું માન આપી એને સાથ દે ને ક્યાં રાણીવાસમાં બધાને મોહનિંદ્રામાં બેભાન કરી આયુપુત્રનું અપહરણ? પુત્રને લઈને અદૃશ્ય થઈને ક્યાં દૈત્યની રાણી દ્વારા દાસીને રસોઈયાની હુંડના ભોજન માટેની નિર્દયતાની ઘટના? ક્યાં બાળકનો બચાવ? ક્યાં દાસીને રસોઈયાને નિમિત્તે વસિષ્ઠના આશ્રમમાં આ નવજાત શિશુને ત્યાં છોડી દેવું? ક્યાં વસિષ્ઠ ઋષિનું ધ્યાનથી જોવું, તેનું નામકરણ થઈને હુંડવધના આશીર્વાદ? ક્યાં અરુંધતીના સ્તનથી આ નવજાત શિશુનું સ્તનપાન? ક્યાં આયુરાજાને ઇન્દુમતીના અતિ દુઃખદ પુત્ર વિરહની દારૂણ વ્યથા? ક્યાં શ્રદ્ધા અંધશ્રદ્ધા થતાં શ્રી દત્ત ભગવાન દ્વારા નારદજીનું આત્મબોધ દેવા નગરમાં આગમન? ક્યાં આત્મબોધની સ્વેચ્છાથી પુત્ર સંસારની અજ્ઞાનતાનો નાશ? ક્યાં આયુરાજાને ઇન્દુમતીની પુનઃ સ્થાપિત થયેલી શ્રદ્ધા થકી શ્રી દત્ત ભક્તિ? ક્યાં વશિષ્ઠના આશ્રમમાં નહુસને રાજપુત્ર તરીકેની વીરતાને રાજધર્મ માટે વનમાં શિકાર ખેલવાની આજ્ઞા? ક્યાં વનમાં શિકાર કરવા છતાં દેવોની આકાશવાણીથી સત્ય વાતની જાણ? વશિષ્ઠ ઋષિ થકી થયેલા જન્મકથાથી તે અહીંયા સુધીની એની દિવ્ય લીલા અનુભૂતિ? કાંઈ ન સમજાય તેવી અગાધ લીલા ગાન. વાહ રે દેવા વાહ, તેને કેવી રીતે ક્યાં તત્વાર્થથી સમજવો દેવ? બધું જ કોઈક વાર સમજાઈ જાય તેવું લાગતા એ બધુંય સવડું અવળું ભાસે છે. તારી લીલા તું જ જાણે. આખરે એમ જ સમજવું પડે ને મનને સમજાવવું પડે અને અંતે મનને મારવું પડે. કરતા હરતા તે જ પ્રભુ છે. બધી રીતે નહુસને સમજાવી વશિષ્ઠ ઋષિએ તેને તૈયાર કર્યો. નહુસ પણ હુંડ દૈત્યની આસુરી શક્તિનો નાશ કરવા, તેના કુળનો નાશ કરવા યુદ્ધમાં લડવાના આયુધો સજ્જ કરી વશિષ્ઠ મુનિ અને માતા અરુંધતીને ચરણે નમી તેમના ચરણો ચૂમ્યા. વશિષ્ઠે પણ નહુસને પ્રેમથી આલિંગન આપી માથું સૂંઘી નહુસની બધી જ મનોકામના પૂર્ણ કરવા હૈયાના અતિ હેતથી આશીષ આપી વિદાય આપી. કહે વંદુસુ હું ગુરો જાણો સઘળું આપ, ચરણ સેવતા આ ટળે દારૂણ સઘળા તાપ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 48 દોહરો 43.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।